હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આજની સવાર છે આપણી જયપુરમાં. હવે આપણે અહીંયાથી કોઈ પણ આપણી ગાડી તો કારણ કે આપણે જોયું ના હોય એટલે ના સેટિંગ આવે, બીજી ગમે ત્યાં અહીંથી ગાડી બંધાવીને જે 4-5 ટુરિસ્ટ પ્લેસ છે મેઇન એ બધા આજ લેવાના છે. તો મારી સાથે જોડાયેલા રહો, આપણે આગળ જોઈએ કેવું કેવું બધું છે. આ અત્યારે બધા નીકળી ગયા છે. આ આપણે ગાડી બંધાવેલી છે ઇનોવા. હવે જોઈએ ક્યાં ક્યાં જઈએ છે, કેવું કેવું બધું છે. હું તમને બધું એક્સપ્લોર કરાવું છું. મિત્રો, પહેલું આપણું જયપુરનું સ્થાન છે હવા મહેલ. તો જોઈ શકો છો તમે, હજી અહીંયા પહોંચ્યા એ ટિકિટ બિકિટ લઈને. હવે જોઈએ અંદર કેવું છે. હવા મહેલમાં એક્સપ્લોર કરીએ બધું, ઘણું બધું કેવું કેવું જોઈએ. પેલા તો ચેક ઇન છે અહીંથી. વેન્ટિલેટરમાં બધું ચેક થાય, કોઈ સામાન એમ લઈ જતું. અંદર આવી ગયા એ જોઈ શકો આમ હવા મહેલ. જોઈએ અંદર જઈએ પછી જોઈએ કેવું કે. મિત્રો, અત્યારે હવા મહેલમાં એન્ટર થઈ ગયા, જોઈ શકો આવું કઈ છે અહીંયા. આમ તો બધું સારું છે. હવે એવા જઈને અંદર એવો આ ટાઈપનું કઈક હવા મહેલ આખો આપેલો હે. બહાર તો બધું જોવાઈ ગયું હવે અહીંથી ઉપર જવાનું છે. ઉપર સાઈડ કેવું હોય રહીએ બધું કદાચ નીચે સીડી છે. બહુ હાકડી ગલી હે. આ કઈક ઉપર નો વ્યૂ હે. આ ટાઈપ નું બધું હે. બાકી ફોટા પાડવાનું લોકેશન એક નંબર હે. આ બહાર નો વ્યૂ. અત્યાર સુધી આપણે બહાર હતા એ. બાકી નીચે તો બધું ભરાઈ ગયું હે ભાઈ. ભીડ હે અહીંયા ની વાત જવા દો. એમાં પાછા આપણે તો તહેવાર ઉપર આવ્યા જઈએ એટલે તો વાત જ પૈસા દેવી જવું. જોઈએ બાકી આ બધું તો ફરાઈ ગયું હવા મહેલ આખો. અહીંથી આગળ ક્યાં જવાનું થાય. અહીંયા કઈક બારી ટાઈપ નું છે, જોઈએ ખુલે છે કે નથી ખુલતું. બારી તો ખુલે એવું છે નહીં. તે કે નકર જો અહીંથી વ્યૂ નહીં રહેતો. અહીંયા ખુલ્લી છે. તો અહીંયા તો ભાઈ બહાર નો વ્યૂ છે બધો રોડ સાઈડ નો. કઈ લાંબુ ગાડી લેવાનું છે નહીં. અહીંયા પણ ખુલ્લી છે. તો જોઈએ આગળ બીજે કઈ ફરવાનું હોય તો. અહીંયા જો કે હવા મહેલમાં ઉપર નીચે બધું તો પતી ગયું છે. આગળ જોઈએ કઈ હોય તો. અહીંયા આપણે હાલે છે ફોટોશૂટ બધાના. ઉપરની આ બધી સાઈડ તો ભરાઈ ગયું. હવે પાછળની સાઈડ જઈએ ત્યાં કેવું કે જોઈએ. હવે બાકી તડકો છે ભાઈ જોરદાર, એમાં કઈ ઘટે નહીં. આ કોઈ આમ તો જો કે બધું સારું હોય. તો મિત્રો, હવે આવી ગયા છે ઉપરની સાઈડ હવા મહેલમાં. આ સાઈડમાં થોડું સારું હોય. જો અહીંથી વ્યૂ કઈક આવું આવે છે. મિત્રો, હવે આપણે જવાનું છે હવા મહેલમાં ઉપર. અહીંયા હાવ માનો 35 સીડી હોય બધી. નિરાતે જવું. હવે હાવ ટોચ ઉપર જવાનું આપણે હવા મહેલ. જો અહીંયા પહોંચ્યા છે હજી. કઈક આવો વ્યૂ છે. જો નીચેનું બહુ મસ્ત દેખાય ભાઈ. અહીંયા તો ભીડ ખતરનાક છે. જ્યાં જવો ત્યાં માણસ છે નકરા. અહીંથી કઈક વ્યૂ એમ માનો ને એક નંબર વ્યૂ આવે ભાઈ. બધું એવું મસ્ત દેખાય છે ને. અહીંયા તો આમ ભૂલ ભલાયા ટાઈપે ખોવાઈ જાય એવું હોય. આમ નિરાતે બધે આગળ જતા ગલીઓ ભાઈ. ને ભાઈ ભીડ છે અહીંયા ખતરનાક.
જ્યાં જોવો ને માણા પાછી જો હવે સાંકડી ગલી એવી હો. હાવ ગમ તો હાવ સાંકડી ગલી છે. જોઈએ હવે ઉપર કઈ ટાઈપ નું બધું છે. ઓહો, અહીંયા તો ભાઈ ભીડ હે ને વાત જવા દે. બાકી વ્યૂ હે એક નંબર. ખતરનાક, ક્યાંય હાલવાની જગ્યા નથી ઉભવાની પણ એટલું બધું વૈરું હે. વ્યૂ આવે એક નંબર બધું. મસ્ત બધા પહાડો ને એવું બધું દેખાય છે. ભીડ હે બહુ પણ બાકી આવે મજા આવે એવું બધું. અહીંયા બધું પતી ગયું, જઈએ પાછા નીચે. હવે આવા મહેલ તો આખો જોઈ ગયો. તો બીજું લોકેશન ફેરવ્યું તો જોઈએ અહીંથી ક્યાં છે. હવે હવા મહેલ ને બાયણે નીકળી ગયા છે. જો આનો ગેટ. હવે અહીંયાથી આગળ બીજી એક જગ્યા એને જવાનું જોઈએ. હવે ક્યાં જાય. પેલા આપણે ટેક્સીમાં પાર્કિંગમાં પડી છે, ત્યાંથી હવે જોઈએ ક્યાં બીજે જવાનું થાય. અત્યારે હવે આપણે જયપુરની બજારમાં રખડીએ ભાઈ. અહીંયા ભીડ છે એની તમે વાત જવા દો. ચારી કોઈ બધે જોવો. એક તો આ સાઈડમાં માણા એટલા અને વાહનની ભાઈ ભીડ એમ માનો ને તમે વાત જવા દો. આપણે રાજકોટનું તો કાંઈ ના આવે. તમે એમ સમજી લો ને કે રાજકોટમાં તો આવું નોર્મલ ટ્રાફિક ને એવું કહેવાય. અહીંયા જ્યાં જોવો ને હે ને માણસો ને વાહન જ છે, એટલું બધું ભીડ છે. તો આપણે ટેક્સીમાં પડી છે ત્યાં જઈએ, જોઈએ હવે ત્યાંથી. તો મિત્રો હવે પાર્કિંગમાં પહોંચી ગયા છે. આ આપણી ટેક્સી છે. હવે અહીંથી બહાર કાઢીને એક આ આપણી સ્વિફ્ટ ડિઝાયર છે, એક આગળ ઇનોવા ગઈ છે. તો હવે જઈએ જોઈએ ક્યાં જવાનું થાય આગળ. એક જગ્યાએ ઉભી ગયા છે કારણ કે માનો ને 1 વાગી ગયો છે. તો પેલા તો ખાઈ લઈએ પછી આગળ બધું જોવું ક્યાં ક્યાં જવું છે. તો પેલા જો આ રેસ્ટોરન્ટમાં આવ્યા છે, પેલા અહીંયા જમી લઈ પછી જોઈએ આગળ શું કરવું. હાલો મિત્રો, ખાવા બાવાનું બધું પતી ગયું છે. ટેક્સી જો આપણે અહીંયા પડી છે. હવે નીકળીએ અહીંથી કઈ બાજુ બીજે જવાનું થાય જોઈએ હવે આગળ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એક મ્યુઝિયમમાં. આ મ્યુઝિયમ છે. જોઈએ આમાં જો બધું કેવું કેવું છે, ભૂતનું ને એવું બધું કે જોઈએ આગળ તો શું થાય ખબર પડે. જો બધે ઉભી ગયા. આ મ્યુઝિયમ છે. જોઈએ હવે ભૂતનું બધું એવું છે, કાચ બાચ બધું આમ આ એવું અંદર જઈએ પછી બધી ખબર પડે. જોઈએ આપણું એન્ટ્રન્સ. જોઈએ હવે અંદર કેવું બધું છે. આજે દિશા મિત્રો અહીંયા કઈક આવા સ્ટેચ્યુ બનાવ્યા. એપીજે અબ્દુલ કલામ, મહાત્મા ગાંધી. અહીંયા બધા અત્યારે ફોટા પાડી રહ્યા છે. એવું બધું મ્યુઝિયમમાં રાખેલું છે. અહીંયા આપણે શું કહેવાય મેસી, મિસ્ટર બીન, જેકી ચેન અને સલમાન ખાન. આવું બધું છે. હવે જોઈએ આગળ હજી બીજું શું હોય. પછી ત્યાંથી અંદર હેરી પોટર, આવા બધા છે. સલમાન ખાન, હેરી પોટર, એપીજે અબ્દુલ કલામ એવા બધાના પુતળા રાખેલા છે અહીંયા. મિત્રો અહીંયાથી આપણા પીએમ એટલે કે નરેન્દ્ર મોદી, આપણે મોદી છે. અમદાવાદ કેટરીના કેફ છે. આ છે આપણે કેટરીના કેફ. તો બધા અહીંયા રાખેલા હે. જોઈએ આગળ હું બધું ઘણી મજા આવે વસ્તુ હે. હવે જોઈએ આગળ હું હોય. મિત્રો અહીંયા આપણે એવા કૃષ્ણ ભગવાન ના ભાવ મીરાબાઈ નું છે અહીં. તો હજી આગળ જોઈએ હું ઘણું બધું રાખેલું ભાઈ. હા ભાઈ તો કોણ હોય આપણે વરાતતા નથી એને. મિસ્ટર બીન. જોઈએ અહીંયા તો લગભગ બધા સ્ટેચ્યુ જોવાઈ ગયા. હા આગળ આપણે અહીંયા મધર ટેરેસ. મિત્રો અહીંયા આગળ જોઈએ મિત્રો અહીંયા ભૂતનો હોટલ છે. બધું શું હોય હવે. અને ભાઈ અવાજ આવે અહીંયા. મારો અવાજ તો આવતો હોય ના આવતો હોય કઈ ખબર નહીં. આ બધું જોવો અવાજ બવાજ ફીટ કરેલું હે ભાઈ.
ખતરનાક છે. નાના છોકરા હોય તો બી જ ગયા હોય 100%. જોવો આ બધું. હજી અહીંયા આગળ ઘણું બધું રાખેલું હોય. જોઈએ આગળ. એક ભાઈ અહીંયા છે આપણે. ઓમ તો મિત્રો બહુ મજા આવે એવું હોય એવું કઈ નથી. જો અહીંયા અને ભાઈ અવાજ આવે છે અહીંયા બધા સ્પીકરો ફિટ કરેલા છે. અવાજો સાંભળીને જ પી જાય. બાકી તો બીજું કઈ વધારે આમાં હે નહીં. એકદમ આમ ખુલ્લી હોરર ટાઈપ. આ બધું જોવો તમે. અને નાના છોકરાને તો બીક લાગી જાય. આપણને તો કઈ ના થાય. બાકી નાના છોકરાને બી જાય એવું હે. સ્પીકર રાખેલા આ બધા. અહીંયા જો આ બધું થાય છે. એટલે કઈ લાંબુ એવું હે નહીં પણ નાના છોકરા હોય તો બી જાય એવું હે. બાકી તો કઈ લાંબામાં કાંઈ. કારણ કે સ્પીકર ને બધું એવું રાખેલું હોય ને એટલે એવો અવાજ આવે એટલે તમને બીક ના લાગતી હોય તો ઓટોમેટિક લાગવા મને એ જાય. અહીંયા કઈક મિત્રો બધો આના મિરરમાં જોઈ હાલવાનું. આમાં કઈ નક્કી ના હોય કઈ ભટકાઈ જાય. હવે આ બધું બહુ અહીંથી નીચે આમ બધું મિરર નહીં ક્યાં રસ્તો કયો જાય બધું કારણ કે કાચ જેવું જ છે. નક્કી ના હોય આડા મજા આવે ને જવાનું રખડવા. આમ આવો આગળ આવો. કારણ કે માનો ને બધી કોઈ મિરાજ ને બધું હે ને ભૂલ આમાં મજા આવે ને આગળ જવાનું. હાથ મારતું રહેવાનું. આમ જોવો ભટકાનો એટલે આમાં જોતું જવાનું બધું. ભૂલાયા ટાઈપ છે. આમાં કઈ ક્યાં અરીસો સામો આવી જાય કઈ ખબર પડે એવું હે નહીં. જો આવો તો આવવાનું મજા આવે એવું હે. કઈ લાંબી ટિકિટ હે નહીં. અત્યારે અહીંયા આવ્યા હતા. હવે રસ્તો બંધ અહીંથી પાછું વળવાનું હોય આપડે. અહીંયા બધું બંધ થઈ ગયું અહીંયા આપડે બારે એક્ઝિટ આવી જઈએ. આમાં ઓમ તમે સમજો તો કઈ ખબર પડે એવું હે નહીં. ગમે ત્યાં ગમે જો અહીંયા એક્ઝિટ આવી ગયું બારે. હવે પાછા બધા એમ જાય છે તો આપડે જઈએ ભેગા. ત્યાં તો એક્ઝિટ આવી ગયું. હવે પાછા જ્યાંથી આપણે ચાલુ થયું હતું ત્યાં પાછા જવાના એટલે આમાં ધીરે ધીરે હાથ મારતા જવાના. તો કઈ કાચમાં કટાઈ જાય એનું કઈ નક્કી નહીં. હવે આગળ અહીં ગલીમાં આવે જોઈએ આગળ બીજું શું છે. ગલી સામે તો પતી ગયું હે. હજી બધા અહીંયા ઉગી ગયા. હાલો તો અહીંયા આગળ આવે. ક્યાં જવાનું? ખૂબ લટકે ભેટ કરી ગયું. હાલો હવે મ્યુઝિયમ પતી ગયું. હવે નીકળીએ બહાર. આવી ગયું એક્ઝિટ. તો જોઈએ આગળ બીજા એક સ્થાને જઈને હવે પાછા ત્યાંથી નીકળી ગયા. જોઈએ આ આપણી ટેક્સી. બીજે ક્યાં જવાનું થાય હવે આગળ. અને આ ભાઈ જો જોઈએ હાલો બેસીએ તો ખરી ક્યાં જવાનું થાય હવે.